એરોમેટિક કમ્પાઉન્ડ ખાસ લેવાનું. થોડું જ છે એના માટે એક બે એક્ઝામ્પલ, થોડું ઇન્ફોર્મેશન તમને હોવી જોઈએ. તમને આ ત્રણ ડિફરન્સ તો ક્લિયર ખ્યાલ આવી ગયો ને, કે એરોમેટિક, એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિક. નેક્સ્ટ લેજો, લખજો હોમો એરોમેટિક કમ્પાઉન્ડ. નામ તો એરોમેટિક છે જ, પણ હોમો એના માટેની કન્ડિશન તમારે લખવી પડશે. ક્લિયર કટ ડેશબોર્ડમાં દેખાશે દરેકને? યસ સર. લખો હોમો એરોમેટિક કમ્પાઉન્ડ્સમાં જે છે એરોમેટિક તો હોય જ, ખાસ જે લોકોને સ્ટેબિલાઈઝ, સાયક્લિક, આ જે વર્ડ આપણે ઓલામાં નહોતો યુઝ કર્યો, એ ખાસ લખીને એડ કરજો. કન્ડિશન છે ને એરોમેટિસિટી કમ્પાઉન્ડ, એમાં સાયક્લિક વર્ડ આપણે નહોતો લખ્યો. બાકીની બધી વસ્તુ તો આમ લખી હતી કે ભાઈ પ્લેનર મોલેક્યુલ હોવો જોઈએ. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે cyclic, planar, and follow the 4n+2 pi electron and all electron participate in resonance. તો એને શું કહેવાય? એરોમેટિક કમ્પાઉન્ડ. સ્ટેબિલાઇઝ, સાયક્લિક કોન્જ્યુગેટેડ સિસ્ટમ. એનું એક્ઝામ્પલ આપીશ તો તમને વધારે થોડો ખ્યાલ આવશે. જો તમને આનું એક્ઝામ્પલ જે છે વારંવાર પૂછાતું એક્ઝામમાં, 7 મેમ્બર રિંગ, આવા ટાઈપના કમ્પાઉન્ડ આ તમે જો એરોમેટિક જ છે. થોડી રિંગ વ્યવસ્થિત ડ્રો કરું છું. 1, 2, 3, double bond and one positive charge and one unsaturated atom. sp3 hybridized carbon છે. આવા ટાઈપની સિસ્ટમ હોય, એરોમેટિક તો છે જ જો, stabilized cyclic conjugated system is formed by passing one saturated atom. આવા ટાઈપના કમ્પાઉન્ડ હોય એ છે, એક્ઝામ્પલ છે. એ કોનું એક્ઝામ્પલ છે? હોમો એરોમેટિક. એરોમેટિક તો છે જ, પણ એમાં જે એક કાર્બન છે, આ તમને એમ થાય કે આવું કઈ રીતનું હશે? વચ્ચે તો sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન એટમ છે, તો કોન્જ્યુગેશન સ્ટોપ ના થઈ જાય. એકચ્યુઅલમાં આ જે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન એટમ છે, આઉટ ઓફ રિંગ. sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન એટમ છે એ આઉટ ઓફ રિંગ જતું રહે. બાકીનું જે છે એ પ્લેનર માસ, પ્લેનર સાયક્લિક સિસ્ટમ હશે. એટલે આવા ટાઈપનું હશે. એમાં જે 1, 2, 3 આ પોઝિટિવ ચાર્જ તો ખરો જ, પણ આ જે વચ્ચે જે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન એટમ છે, એ હું અહીંથી આ રીતના બતાવીશ. થોડું ઓફસાઇડ હશે. અને આ કોન્જ્યુગેશન છે ને, જે પોઝિટિવ ચાર્જ ફરતો રહેશે, એ તમારે કન્ટિન્યુશનમાં રહેશે, એટલે રેઝોનન્સ ડિસ્ટર્બ થશે નહીં. આ રીતની સિસ્ટમ હશે. આ બોર્ડ નહીં, આ તો ખાલી તમને આમ બતાવ્યું છે જસ્ટ. આ જે કાર્બન છે ને, એ આઉટ ઓફ પ્લેન જતું રહેશે, એટલે કોન્જ્યુગેશન આનું ડિસ્ટર્બ નહીં થાય. આવા ટાઈપના કમ્પાઉન્ડ છે હોમો એરોમેટિક કમ્પાઉન્ડ કહેવાય. એટલે ફરીથી જો તમે સ્ટેટમેન્ટ રીડ કરો, શું છે? સ્ટેબિલાઇઝ cyclic conjugated system is formed by passing one saturated atom. વચ્ચે વન સેચ્યુરેટેડ એટમ છે. થોડુંક આગળનું જે ક્લિયર કરાવ્યા પછી હવે તમારે એક્ઝામ્પલ આવશે, જે થોડું એક્સેપ્શનલ હોય અને થોડું આ રીતનું હોય છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. છે આમાં કોઈ ડાઉટ? યસ સર. 1sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન બાજુમાં હશે. એરોમેટિક જ છે. એરોમેટિક માટેના જે કમ્પાઉન્ડ માટેના રૂલ શું છે? કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 6 pi ઇલેક્ટ્રોન હોવા જોઈએ, મોલેક્યુલ પ્લેનર હોવો જોઈએ, સાયક્લિક હોવો જોઈએ. એ તો છે જ બધી વસ્તુ, પણ વચ્ચે એક sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન આવે ને, જે એકચ્યુઅલમાં કેવું હોય કે આઉટ ઓફ પ્લેન હોય, એટલે એ ઉપરની સાઈડ હોય. એટલે તમને જે અંદર બેન્ઝીનનું જે 6 pi ઇલેક્ટ્રોનનું જે કોન્જ્યુગેશન થતું હોય, એમાં એ ડિસ્ટર્બન્સ કરે નહીં. બરાબર? આ કન્ટિન્યુશનમાં છે. અહીંયા આપણે સપોઝ આ બોન્ડ ના લઈએ, આમ કન્ટિન્યુશનમાં આપણે ડ્રો કરવું હોય તો કરી શકીએ આપણે. 7 મેમ્બર રિંગમાં 1, 2, 3, 4, 5, 6 અને 7 મેમ્બરમાં એ કન્ટિન્યુ રેઝોનન્સ થતું હશે, એમાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય. કેમ કે જે વચ્ચે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન આવ્યો ને, એ આઉટ ઓફ પ્લેન જતો રહેશે, ઉપરની સાઈડ હશે. આવા ટાઈપના એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે. એકવાર CSIR નેટમાં હમણાં 2016માં ક્વેશ્ચન હતો, એમાં હોમો એરોમેટિક કમ્પાઉન્ડ કહેવાય. એરોમેટિક કરતા સ્ટેબિલિટી ઓછી હોય. ઓલો તો જે રૂલ છે જ, સૌથી વધારે સ્ટેબલ છે એ એરોમેટિક કમ્પાઉન્ડ. બરાબર? ત્યાર પછી નોન એરોમેટિક અને લાસ્ટમાં એન્ટી એરોમેટિક. પણ એરોમેટિક અને કોઈ પૂછે કે હોમો એરોમેટિકમાં સ્ટેબિલિટી કોની વધારે? સ્ટેબિલિટી ઓર્ડર છે
A aromatic compound is more stable than homoaromatic compound. Clear? First page. બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ થોડું લખી નાખજો એટલે એ તો એરોમેટિક કમ્પાઉન્ડ તમે આ કમ્પાઉન્ડ છે તમને આટલું ખબર છે કે આને એરોમેટિક કમ્પાઉન્ડ કહેવાય આ કમ્પાઉન્ડ કેવો છે એરોમેટિક કમ્પાઉન્ડ કેમ એરોમેટિક કમ્પાઉન્ડ પ્લેનર છે સાયક્લિક છે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 2 પાઈ ઇલેક્ટ્રોન 2 pi electron. પ્લેનર પણ છે સાયક્લિક પણ છે અને 4n+2 ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇલેક્ટ્રોન જે અકલ્સ રૂલ છે એ પણ ફોલો કરે આ કમ્પાઉન્ડમાં જે હમણાં મેં શું ડેફિનેશન આપી હતી સ્ટેબિલાઇઝ સાયક્લિક કોન્જ્યુગેટેડ સિસ્ટમ is formed by passing one sp3 hybridized carbon અથવા one saturated જે તમે જોઈ શકો છો તમને એમ થાય કે સર આમાં કોન્જ્યુગેશન કઈ રીતનું પણ આ જે sp3 hybridized કાર્બન છે એ આવો બધો પ્લેન જતો રહે અને આમાં ડિસ્ટર્બન્સ થાય એરોમેટિક જ છે તમને કોઈ પૂછે કે આ બેમાં સ્ટેબલ કોણ વધારે તો શું આવશે ધીસ ઇઝ મોર સ્ટેબલ ધીસ ઇઝ મોર સ્ટેબલ દેન હોમોએરોમેટિક કમ્પાઉન્ડ છે એરોમેટિક જ પણ વચ્ચે આવું જે નોન પ્લેનર જે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન હોય છે એ રેઝોનન્સમાં ડિસ્ટર્બન્સ કરશે નહીં અને આઉટ ઓફ પ્લેન જતો રહેશે ક્લિયર બહુ ઓછા એક્ઝામ્પલ છે પણ તમને યુટિલાઇઝ થશે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરશો ત્યારે આપણે હવે બીજા એક્ઝામ્પલ લઈએ એમાં થોડું ચેન્જીસ આવશે બીજા એક્ઝામ્પલ જોવા મળશે તમને ત્યારે આપણે હોમોએરોમેટિક નો કન્સેપ્ટ પૂરો કરી દઈએ છીએ બરાબર એટલું જ છે તમારે હોમોએરોમેટિક સિટી નો કન્સેપ્ટ પૂરો થઈ જાય છે નવા પેજ ઉપરથી થોડા એક્ઝામ્પલ લઈએ ઘણા બધા કમ્પાઉન્ડ છે એ તમને લાગે એરોમેટિક પણ એરોમેટિક નથી હોતા એવું બધું હવે જોઈએ આપણે એન્ટી એરોમેટિકમાં થોડું કન્ફ્યુઝન થાય એવા એક્ઝામ્પલ તમને આ ચાર ક્લિયર થઈ ગયા ને જે ડિફરન્સ એરોમેટિક એન્ટી એરોમેટિક નોન એરોમેટિક અને હોમો એરોમેટિક એરોમેટિક અને હોમો એરોમેટિકમાં ડિફરન્સ એટલો જ કે એરોમેટિક તો હોય જ પણ વચ્ચે sp3 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન એટમ હોય તો એ આઉટ ઓફ પ્લેન જતો રહે અને રેઝોનન્સ કે કોન્જ્યુગેશનમાં ડિસ્ટર્બન્સ નહીં કરે એટલે એ એરોમેટિક જ રહેશે પણ જે એરોમેટિક ઓરિજિનલ કમ્પાઉન્ડ હોય એટલી એની સ્ટેબિલિટી હોય નહીં આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ આ કન્સિડર ના કરતા આ કન્સિડર કરજો ચલો કેવા ટાઈપનો કમ્પાઉન્ડ છે કેટલા કાર્બન છે આમાં ટોટલ તમારે જે નોલેજ છે એ પ્રમાણે ડેફિનેટ જવાબ આપો તો આપણે શું છે કે આનો તમને આગળ આન્સર મળશે કે કેવા ટાઈપનું કમ્પાઉન્ડ જે છે એમાં એરોમેટિસિટી એરોમેટિક છે નોન એરોમેટિક એન્ટી એરોમેટિક હોમો એરોમેટિક Aromatic. 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 તમને જે ભણાવ્યું એ પ્રમાણે તમે તો એમ જ કહો કે ભાઈ કમ્પાઉન્ડ છે એરોમેટિક છે કેમ કે જે ઇલેક્ટ્રોન છે એ કેટલા છે Anti-aromatic છે સર 5 પાઈ બોન્ડ છે 5 પાઈ બોન્ડ છે એટલે 10 પાઈ ઇલેક્ટ્રોન આવે તો 10 પાઈ ઇલેક્ટ્રોન અકોર્ડિંગ તો કમ્પાઉન્ડ કેવો થવો જોઈએ એરોમેટિક થવો જોઈએ પણ આ કમ્પાઉન્ડ છે નોન એરોમેટિક છે નોન એરોમેટિક કમ્પાઉન્ડ છે નોલેજ પ્રમાણે તમે એરોમેટિક કયો ઇટ્સ ઓકે જે નથી ચાલ્યું એટલા માટે કેમ કે તમે શું ગણો કે ભાઈ પેલી કરંટ કન્ડિશન કઈ છે કે ભાઈ કમ્પાઉન્ડ સાયક્લિક છે ઓકે પછી પ્લેનર છે હા તો પ્લેનર છે બધા કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન પ્લેનર છે પછી શું ચેક કરો તો કે પાઈ ઇલેક્ટ્રોન ઓડ સંખ્યામાં આવતા હોય તો હંમેશના માટે એરોમેટિક તો ઓડ સંખ્યામાં આવતા હોય 1 3 5 7 તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 2 3 4 અને 5 છે 5 એટલે 10 પાઈ ઇલેક્ટ્રોન થાય 10 પાઈ ઇલેક્ટ્રોન એટલે 4n+2 પ્રમાણે જ આવે 4n+2 ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યામાં આપણે જે આવતા હતા 2 પછી 6 10 તો એમાં ફોલો થાય છે બધી વસ્તુ ફોલો થાય છે પણ નોન એરોમેટિક મેં લખ્યું તેનું કઈક રીઝન હશે તો નાનું એવું જ રીઝન છે જે આપણે હવે જાણવા મળશે અહીંયા તમને હાઇડ્રોજન દેખાય છે કે નહીં અહીંયા પણ એક હાઇડ્રોજન હોય આ બંને હાઇડ્રોજનના રિપલ્જનને લીધે મોલેક્યુલ કેવો થઈ જશે નોન પ્લેનર હેલો
અને કમ્પાઉન્ડ નોન એરોમેટિક થઈ જશે. હવે જો એને આવા ટાઈપના કમ્પાઉન્ડને એરોમેટિક બનાવવા માટે બે મેથડ આવે. વન ઓફ ધ મેથડ ઇઝ સાયક્લાઇઝેશન. વચ્ચે જે પણ રિપલ્જન થાય છે ત્યાં સાયક્લાઇઝેશન કરી અને રિંગ બનાવી દો. હવે આ કમ્પાઉન્ડ કેવા થશે? અથવા બીજી એક મેથડ છે બ્રિજિંગ સિસ્ટમ. બ્રિજ બનાવી દો ત્યાં. સપોઝ આ કમ્પાઉન્ડ જે છે એ જ ઇટ જ રહેવા દો બાય બ્રિજિંગ. આ બ્રિજ બનાવ્યો. આના લીધે શું થશે? એ બ્રિજ છે એ આઉટ ઓફ પ્લેન જતો રહેશે અને રેઝોનન્સ ને ડિસ્ટર્બન્સ કરશે. આવા ટાઈપના કમ્પાઉન્ડને એરોમેટિક બનાવવા માટે બે મેથડ છે. વચ્ચે બ્રિજિંગ થઈ જાય અથવા સાયક્લાઇઝેશન થઈ જાય. એક વખત એક્ઝામ નો ક્વેશ્ચન હતો કે આવો સેમ ક્વેશ્ચન હતો. અહીંયા જે CH2 ગ્રુપ છે ને ત્યાં ઓક્સિજન રાખેલું હતું. બરાબર. CH2 ની જગ્યાએ ઓક્સિજન હતું. આ પણ એરોમેટિક કમ્પાઉન્ડ. ત્યાં આપણે બ્રિજિંગ રાખી દઈએ એવો પણ એક કમ્પાઉન્ડ હતો. ઓક્સિજન હતા. આવા ટાઈપના જેમાં રિપલ્જન થતું હોય એ કમ્પાઉન્ડ તમને એમ લાગે કે એરોમેટિક છે પણ એકચ્યુઅલમાં નોન એરોમેટિક હોય જસ્ટ બીકોઝ ઓફ રિપલ્જન ઓફ ધીસ ટુ હાઇડ્રોજન એટમ. ક્લિયર? આ એક એક્ઝામ્પલ ખાસ જરૂરી હતું. હા બોલો. બીજી કરીએ તો એના આ જે છે એ પ્લેનર રે કે નો રે કમ્પાઉન્ડ. જે નીચેનો મોલેક્યુલ છે ને આપણે જે રેઝોનન્સ થાય છે એ એક જ પ્લેનમાં રહે અને બ્રિજ છે એ ઉપરની સાઈડ રહી જાય. એમાં ડિસ્ટર્બન્સ થાય નહીં બ્રિજિંગ કરવાથી. હેલો. યસ સર. રિપલ્જન છે એ ઓછું થઈ ગયું. ઓલામાં તો હાઇડ્રોજન જે હતા એ બંને એક જ પ્લેનમાં હતા એટલે ત્યાં રિપલ્જન થતા હતા એને લીધે મોલેક્યુલ પ્લેનમાં નહોતું રહેતું રેઝોનન્સમાં ડિસ્ટર્બન્સ થતું. હવે ત્યાં શું કરી નાખ્યું બ્રિજિંગ કરી નાખ્યું. બ્રિજ કઈ જગ્યાએ આપણે કોઈ પણ જગ્યાએ અત્યારે બે રોડ વચ્ચે બ્રિજ થતા હોય તો ઉપરની સાઈડ થતા હોય તો નીચે જે વાહન વ્યવહાર હોય એમાં કોઈ ડિસ્ટર્બન્સ થાય નહીં. આના જેવી વસ્તુ થઈ. ઓકે સર. ઓકે સર. ક્લિયર? આ એક એક્ઝામ્પલ ક્વેશ્ચન આવી ગયો હતો બધી જગ્યાએ. હમણાં જે નેટ જે પેપર હતું જૂન 2016 નું એમાં ક્વેશ્ચન લખાઈ જાય એટલે કહેજે. લખાઈ ગયું સર. Done, sir. ઓકે. થોડા ઇલેક્ટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ લઈએ આપણે. એક્ઝામ્પલ હવે અમુક થોડા એક્સેપ્શનલ રીતે આવશે પણ તમે જયારે ક્વેશ્ચન સોલ્વ કરતા હશો ત્યારે તમારે જે નોલેજ એપ્લાય કરીને કરશો ને એમાં તમારો ઓપ્શન પણ એલિમિનેટ થઈ જશે એટલે આ ઇઝીલી આન્સર સોલ્વ થઈ શકશે. ઇલેક્ટ્રોસાયક્લિક કમ્પાઉન્ડમાં આપણે ખાસ 3 ઇલેક્ટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે લઈએ. 5 મેમ્બર રિંગ હોય અને ઓક્સિજન એટમ હોય. શું કહેવાય એને? નામ આવે એનું? ઓકે. 5 મેમ્બર રિંગ હોય અને નાઇટ્રોજન એટમ હોય. અને શું કહેવાય? અને બીજું 5 મેમ્બર રિંગ હોય અને સલ્ફર એટમ હોય. શું નામ આવશે સલ્ફર વાળામાં? હા ઓકે.
સલ્ફર ને થાયો કહેવાય, નાઇટ્રોજન ને એજા કહેવાય, ઓક્સિજન ને ઓક્ઝા અથવા પાયરેન. પાયરેન 6 મેમ્બર રિંગ હોય તો પાયરેન કહેવાય, 5 મેમ્બર રિંગ હોય તો ફુરાન કહેવાય. થાયોફિન. અને અને શું કહેશું આપણે? પાયરોલ. ચલો આમાં એક લોન છે. આ બધા કમ્પાઉન્ડ કેવા છે? વન બાય વન કહેશો. ફુરાન કેવો છે? એરોમેટિક, નોન એરોમેટિક. તો હવે 4 ક્લાસ આવી ગયા. આજનું લેક્ચર ચાલતા તમારા પાસે હવે 4 ક્લાસ છે. એરોમેટિક, હોમો એરોમેટિક, એન્ટી એરોમેટિક, નોન એરોમેટિક. This Aromatic. compound is aromatic. ચલો આ પાયરોલ. Aromatic. એ પણ એરોમેટિક. થાયોફિન. Aromatic. Anti-aromatic. થાયોફિન રોલ છે આરામ. એટલે સમજવાનું છે. આમાં ઘણા એમ થાય કે ભાઈ આ ઓક્સિજન છે, એરોમેટિક સિટી માટે રૂલ શું છે? પ્લેનર હોવો જોઈએ મોલેક્યુલ. પેલા સાયક્લિક હોવો જોઈએ, પ્લેનર હોવો જોઈએ. ઇલેક્ટ્રોન કયા પ્રમાણે હોવા જોઈએ? 4n પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 5 ઇલેક્ટ્રોન પ્રમાણે. પ્લેનર પણ છે કે નહીં? સાયક્લિક પણ છે, પ્લેનર પણ છે. ન સમજાવું એના માટે ખાસ. હવે ઘણા એમ થતું હોય કે ઓક્સિજન ઉપર તો 2 લોન પેર છે, પણ એક જ લોન પેર યુટિલાઇઝ થાય. રેઝોનન્સ માટે ઘણા આ પણ ક્વેશ્ચન થતો હશે. ઓક્સિજન નું sp3 હાઇબ્રિડાઇઝેશન કે ઓક્સિજન ની આજુબાજુ 2 બોન્ડ પેર અને 2 લોન પેર, ટોટલ 4 આવે તો sp3 હાઇબ્રિડાઇઝેશન થવું જોઈએ. એક લોન પેર છે એ ક્યાં યુઝ થશે? રેઝોનન્સમાં. રેઝોનન્સ આ રીતના બતાવી શકે ને. આ લોન પેર અહીંયા શિફ્ટ થશે, આ બોન્ડ ને ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે. આ રીતના ઓક્સિજનમાં એક લોન પેર જ રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થશે. તો દરેક કમ્પાઉન્ડને એરોમેટિક જ બનવું હોય. દરેક કમ્પાઉન્ડને એરોમેટિક, અને આ એરોમેટિક કમ્પાઉન્ડ ચેપ્ટર એવું છે કે રિસાયક્લિક બનતા હશો, ઓર્ગેનિક રિએક્શન ભણતા હશો, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક કામ આવવાનું છે. ઇવન સાદું 11-12 નું કેમિસ્ટ્રી ભણતા હોય તો એ થાય તમને. આપણે એક એક્ઝામ્પલ લઈએ, એડિશન રિએક્શન ને સબસ્ટિટ્યુશન રિએક્શન. બેન્ઝીન છે, એડિશન રિએક્શન કેમ નથી આપતું? એરોમેટિક છે. એડિશન રિએક્શન થાય તો એરોમેટિસિટી ડિસ્ટર્બ થાય. કોઈ એરોમેટિસિટી ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન ના કરે. દરેક કમ્પાઉન્ડ એરોમેટિક બનવાનો પ્રયત્ન કરે, મોસ્ટ સ્ટેબલ છે. સિસ્ટમ સ્ટેબલ બનવાનો પ્રયત્ન કરે. બરાબર. તો આ લોન પેર તો રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થયો એટલે ઓક્સિજન છે એની આ કેટલી બોન્ડ પેર? 2 બોન્ડ પેર અને એક લોન પેર. એટલે હાઇબ્રિડાઇઝેશન sp2 આવશે. sp2 એટલે પ્લેનર. સાયક્લિક છે અને પાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા 2 પાઈ બોન્ડ અને એક લોન પેર, એટલે ટોટલ પાઈ ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે? 6. અને 6 આમાં આવે જ છે. છે આમાં કોઈ ડાઉટ? પાયરોલ પણ એની પોતાની એક લોન પેર યુઝ કરશે. સલ્ફર પણ 2 છે, પણ એક જ લોન પેર યુટિલાઇઝ કરશે રેઝોનન્સ માટે. ત્રણેયમાં આ વસ્તુ સિસ્ટમ સેટ થાય છે. સાયક્લિક છે, પ્લેનર છે, અને જે પણ પાઈ ઇલેક્ટ્રોન છે એ અકલ્સ રૂલ ને ફોલો કરે છે. અકલ્સ રૂલ શું છે? શું હોય છે અકલ રૂલ? તો પાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા 4n+2 અકોર્ડિંગ હોવી જોઈએ. એ પણ દરેકમાં છે. 6 પાઈ ઇલેક્ટ્રોન દરેકમાં. આમાં પણ 6 પાઈ ઇલેક્ટ્રોન છે, આમાં પણ 6 પાઈ ઇલેક્ટ્રોન છે. બરોબર. આ પણ સાયક્લિક છે, આ પણ સાયક્લિક છે, આ પણ પ્લેનર છે, આ પણ પ્લેનર છે. હવે ક્વેશ્ચન એ આવે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ મોર એરોમેટિક? બધા એરોમેટિક તો છે, વધારે એરોમેટિક કોણ હશે? લોજિકલ ક્વેશ્ચન. બધા જે છે બેઝિક ફંડામેન્ટલ જરૂર પડે દરેક જગ્યાએ. પાયરોલ. પાયરોલ છે, ફુરાન છે, થાયોફિન છે. આમાંથી વધારે એરોમેટિક કમ્પાઉન્ડ કોણ થશે? પાયરોલ કઈ રીતનું કીધું તમે?
ચલો ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની વધારે હોય સૌથી વધારે? ઓક્સિજન. ઓક્સિજન. Electronegativity, oxygen is more than nitrogen than sulfur, right? And if હેલો you, સર. hello, હા બોલો. હા સર, અવાજ કપાય છે. મારો અવાજ કપાય છે? બીજા નો સર. હા સર. થોડું એવું છે કે સપોઝ તમે ફોનમાં કેમ જોતા હોય ને કોઈનો ફોન આવો થયો હોય ને તો પણ તમારે નેટવર્કમાં ડિસ્ટર્બન્સ થાય, બરાબર? એટલે એ પછી તમે પીસીમાં જોતા હોય ન વાંધો અમારે સવારમાં આવીને સિસ્ટમ ખોલીને ઓલું જે લિંક માટે વોટ્સઅપ ખોલો એમાં એક ફોન આવી ગયો તો નેટ 4 મિનિટ નો આવ્યું, બરાબર? એટલે એટલું ડિસ્ટર્બન્સ રહે છે વચ્ચે કોઈનો ફોન આવતો હોય કે એવું, એટલે એ રીતનું તમારે નેટવર્ક નું થોડું હશે એટલે કદાચ નહીં આવતો હોય. બધા ન આવતો હોય તો કઈ જ દેવાનું, કારણ કે ઘણી બધી વખત નેટવર્ક તો ગમે તેવું તમે ગમે તે સ્પીડ વાપરતા હોય તો ગમે ત્યારે ગમે તે બંધ થઈ જાય એવું કઈ જરૂરી નથી. કે નેચરલી છે વેધર ગમે તે કઈક ચેન્જીસ થાય ગમે તેમાં ફોલ્ટ આવી શકે. ઓલ ઓવર ના આવતું હોય તો કેજો. અને ના વચ્ચે સમજાય તમારે ખુદ ને નેટવર્ક ના હોય પાછું પૂછી લેવાય, એમાં કઈ નથી. તો ફ્રી સમજાવવા માટે જ બેઠા છે. નાની નાની વસ્તુ સમજશો, મોટી મોટી વસ્તુ તો ઓટોમેટિક થવાની. નાની વસ્તુ સમજી લે છે, મોટી વસ્તુ એ બુક રાખીને વાંચતા હશો તો આવડવાનું. બરાબર? મટીરિયલ તમને આપવામાં આવે, ક્વેશ્ચન સોલ્વ કરશો તો ત્યાં લોજિક લગાવવામાં આવે, બરાબર? સાથે 11th 12th ની પણ એક બુક લઈ અને એ પણ રિવાઇઝ કરજો, કેમ કે એમાં બહુ બેઝિક ફંડામેન્ટલ જે એનસીઆરટી ની બુક છે એટ ધ એન્ડ તમારું એમએસસી પૂરું થાય ને ત્યાં સુધી એવો ટાર્ગેટ રાખો કે આપણે 11 બાર ની બુક ક્લિયર થઈ જાય. લગભગ સ્લેટમાં તો એ લેવલ ના જ પ્રશ્નો પૂછાતા હોય છે. હવે થોડું હાઈફાઈ થવા માંડ્યું, બાકી સ્લેટમાં તો જે ક્વેશ્ચન છે ને 11th 12th બેઝિક જ એને રિલેટેડ આવતા હતા. હવે થોડું એનું લેવલ વધારેલું છે. પણ આપણે સપોઝ નેટ નું ભણતા હોય કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ નું કરતા હોય ઇન્ટરવ્યુ માટે, ફંડામેન્ટલ તો જરૂરી જ છે, દરેક જગ્યાએ યુટિલાઇઝ. હોમ એરોમેટિસિટી નો કન્સેપ્ટ નાનો હું અડધા લેક્ચરમાં પતાવી દઉં. આને એરોમેટિક કહેવાય, આને હોમો એરોમેટિક કહેવાય, આને એન્ટી એરોમેટિક ને પતી ગયું. એપ્લિકેશન એટલી જગ્યાએ વારંવાર એનું આમ તેમ આ તે યુઝ થવાનું, થોડું એક્સેપ્શનલ આમ થાય તેમ થાય, બરાબર? ચલો, તો ઓક્સિજન મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. એરોમેટિસિટી માટે દરેક કમ્પાઉન્ડમાં બે બે ઇલેક્ટ્રોન ખૂટે છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે ટેન્ડન્સી શું થાય? ટેન્ડન્સી ટુ એટ્રેક્ટ જે શેર કરેલા ઇલેક્ટ્રોન હોય બોન્ડ પેરના એ એટ્રેક્ટ કરવાની ટેન્ડન્સીની ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવાય. આખા પીરિયોડિક ટેબલમાં હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની? ક્લોરીન, પછી ઓક્સિજન, નાઇટ્રોજન અને ક્લોરીન. આ તો ક્લિયર કટ ઓર્ડર યાદ રહેવો દીધો. ફંડામેન્ટલ એફિનિટી કોની વધારે હોય? ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ઇલેક્ટ્રોનેગેટિવિટી અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીમાં શું ફરક? જેને ક્લિયર હોય કહેજો. ખબર છે? વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી. ડિફરન્સ બિટવીન ઇલેક્ટ્રોનેગેટિવિટી અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. આ બંનેમાં ફરક શું? આખા પીરિયોડિક ટેબલમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની વધારે? ફ્લોરિન. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કોની વધારે? ક્લોરીન. એ કેમ? એ આવશે એટલે પછી જરૂર કે અત્યારે તો જરૂર નથી, પણ આ બધી નાની નાની વસ્તુ છે, એ પણ ક્લિયર થવાની જ. દવે સાહેબ અત્યારે તમારે લેક્ચર લેશે ને તો ફંડામેન્ટલ એ જ લેશે. દરેક નું સમન્વય થઈ અને ખૂબ ઇમ્પ્રુવમેન્ટ થશે તમારું. તો આમાં બસ ઇલેક્ટ્રોનેગેટિવ એટલે ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવા. એટલે ઓક્સિજન છે ને એની ટેન્ડન્સી વધારે છે ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવાની, એટલે પોતાની જે લોન પેર છે ઇઝીલી નહીં આપે. રેઝોનન્સ એટલે ઇઝીલી નહીં આપે, એટલે થોડું એરોમેટિક કેરેક્ટર ઓછું હશે. એના કરતા નાઇટ્રોજન થોડું ઇઝીલી આપી દેશે, એટલે એની વધારે હશે. એની કરતા સલ્ફર એનાફથી પણ ઇઝીલી આપી દેશે. તો થાયોફિન ઇઝ મોર એરોમેટિક દેન પાયરોન દેન પુરાન. આ એક આખો ઓર્ડર છે,
એનાથી પણ આગળ એરોમેટિક જે છે એ પેરિડીન છે, 6 મેમ્બર રિંગ, અને એમાં નાઇટ્રોજન એટમ છે. એનાથી પણ વધારે એરોમેટિક છે બેન્ઝીન. અને આ છે પેરિડીન. ક્લિયર? આ ઓર્ડર યાદ રાખજો. પછી આમાં કોઈ કન્ફ્યુઝન ક્વેશ્ચન પૂછો, આમાં તો નાનો ક્વેશ્ચન પૂછવાનો, કોઈ ચિંતા નહીં કરવાની. જ્યાં પણ ક્વેશ્ચન થાય પૂછવાનું, મને મજા આવશે આન્સર આપવાની. જેટલું ફંડામેન્ટલ નાની નાની વસ્તુ પૂછશો એટલું વધારે મજા આવશે. એ જ શીખવાનું. મોટી મોટી વસ્તુ થિયરી ને તો એક્ઝામ આવે તો આપણે લખી નાખતા હોય. કન્સેપ્ટ અહીંયા જેટલો ક્લિયર થાય ને એ જ ઇમ્પોર્ટન્ટ છે. યાદ તો ઓટોમેટિક રહેવાનું, એક જગ્યાએ કન્સેપ્ટ જ એપ્લાય કરવાનો. એક જગ્યાએ તમે કન્સેપ્ટ ક્લિયર કરો, એ ફેરી સાયકલિક ચાલતું એમાંય કામ આવે, બોરોન કેમિસ્ટ્રી ચાલતું એમાંય કામ આવે, અને તમે સપોઝ કે કોલમ ક્રોમેટોગ્રાફી ભણતા હોય તોય કામમાં આવે. પોલારિટી નોન પોલારિટી નો કન્સેપ્ટ તો દરેક જગ્યાએ આવે ને. કઈ પણ વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ હોય. પોલર કમ્પાઉન્ડ હોય, પોલર સાથે વધારે ઇન્ટરેક્ટ કરે, પેલા નોન પોલર કમ્પાઉન્ડ બહાર આવે તો કેવું? તમે HPLC ભણતા હોય, પ્યુરિફિકેશન ભણતા હોય, સ્પેક્ટ્રોસ્કોપી ભણતા હોય, દરેક જગ્યાએ યુટિલાઇઝ થવા. એટલે ઇલેક્ટ્રોસાયક્લિક નું ક્લિયર છોકરાઓ? યસ સર. યસ સર. ઓકે, થોડી બીજી વાત કરીએ પછી. નેક્સ્ટ પેજ લઈ લઈએ. તમે બુક બનાવજો જ, અને હું દરેક લેક્ચરની PDF આમાં બને ને એ તો હું રાખું જ છું. અને કોઈને પણ જે ડેટ નું PDF જોતું હોય મને મેસેજ કરજો, એટલે હું આપી દઈશ. બરાબર? તમારે ખાસ તમારી પોતાની હેન્ડ રાઇટિંગ બુક બનાવવાની. બરાબર? અત્યારે તો બધી વસ્તુ અત્યારે ઇન્ટરનેટ ઉપર બહુ આવી ગયું છે. તમે જે કરી સ્ક્રીનશોટ પાડો તો એનાથી તમારું ડેવલપ નહીં થાય. ચલો નેક્સ્ટ એક જે જસ્ટ ક્વેશ્ચન છે, એ પણ ક્વેશ્ચન વારંવાર આવી ગયો છે. Which of the following is more basic? હાઇડ્રોસાયક્લિક કેમિસ્ટ્રીનો નાઇટ્રોજન 6 મેમ્બર રિંગ પેરિડિન છે, અને બીજો છે 5 મેમ્બર રિંગ અને પાયરોલ છે. આની પર પણ એક લોન ફેરવો છે. પાયરોલ. So my question is, અને ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી છે. બેઝિસિટી કોના ઉપર ડિપેન્ડ કરે? બેઝિસિટી કેના ઉપર ડિપેન્ડ કરે? બેઝિસિટી મીન્સ tendency to donate pair of electron. જે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે એને લુઈસ બેઝ કહેવાય. એવું કોણે કીધું હતું? લુઈસે. અને જે ઇલેક્ટ્રોન પેર એસેપ્ટ કરે એને લુઈસ એસિડ કહેવાય. આ બંને જો છો, બંને નાઇટ્રોજન ઉપર લોન પે છે, એટલે બંને ડોનેટ તો કરશે જ લોન પે. પણ જે વધારે ડોનેટ કરે, બંને બેઝિક છે. આ પણ બેઝિક છે. This is also a basic, because all nitrogen containing compound are basic just because nitrogen having lone pair and it has a tendency to donate a pair of electron. Now both are basic, but my question is, which of the following is more basic? And you know answer. Sir, pyridine is more basic. Pyridine is more basic. એનો ક્વેશ્ચન મેં શું કામ પોઈન્ટ લીધો? તમને કઈ એસિડિટી બેઝિસિટી નો હાલે, એનો જવાબ આન્સર છે એરોમેટિસિટી, એરોમેટિક કમ્પાઉન્ડ સાથે જે સંકળાયેલો છે. તમને એમ થાય એરોમેટિસિટી સાથે શું છે? બે એરોમેટિક જ છે. આ પણ એરોમેટિક છે, આ પણ એરોમેટિક છે, આ પણ એરોમેટિક છે, આ પણ એરોમેટિક છે. પણ ક્વેશ્ચન એ છે કે અહીંયા લોન પેર છે એ નાઇટ્રોજન પર એજ ઇટ છે.
This lone pair is not utilized in the resonance. તમે જો already pyridine માં કેટલા pi bond છે? 6 pi bond. 6 pi bond. 3 pi bond and 6 pi electron. 6 pi electron તો શું આવે? એરોમેટિક પ્લેનર છે, સાયક્લિક છે. આમાં શું થશે? આ તમે બે જ pi bond ગણો તો એન્ટી એરોમેટિક થાય. કમ્પાઉન્ડ શું કામ એન્ટી એરોમેટિક બને? આ લોન પેર યુટિલાઇઝ કરી લેશે કે નહીં? This lone pair is utilized in resonance or to become aromatic compound for aromaticity. To gain aromaticity. તો નાઇટ્રોજન ઉપરની લોન પેર એરોમેટિક કમ્પાઉન્ડ બનવા માટે યુટિલાઇઝ થઈ જશે. જ્યારે અહીંયા પેરિડીન પર નાઇટ્રોજનની લોન પેર છે એ ઇઝીલી અવેલેબલ છે. તમે કહી શકો કે આમાં કોણ ઇઝીલી તમને લોન પેર ડોનેટ કરશે? પેરિડીન કે Pyridine. That's why pyridine is more basic than pyrrole. બરાબર? This lone pair is free. This lone pair is free to share proton. પ્રોટોન ને જ આપે ને લોન પેર, એટલે પ્રોટોન એક્સેપ્ટ કરે, એટલે પ્રોસ્ટેજ નો પણ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે ભાઈ H+ એક્સેપ્ટ કરે અને શું કહેવાય? બેઝ. H+ એક્સેપ્ટ કરે, લોન પેર ડોનેટ કરવી પડે ને તો H+ એક્સેપ્ટ કરી શકે. ક્લિયર? તો નાની નાની વસ્તુ એરોમેટિસિટી સાથે બહુ યુટિલાઇઝ સંકળાયેલી છે. બીજો એક નાનો ક્વેશ્ચન લઈએ. ક્લિયર છે? આમાં દરેકને લખાઈ ગયું? દરેકને લખાઈ જાય પછી જોજો. નેક્સ્ટ પેજ લઈએ આપણે. Yes, sir. Yes, sir. ઓકે. Done, sir. ઓકે. બીજો એક નાનો ક્વેશ્ચન જે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ વાયવામાં ઇન્ટરવ્યુમાં પૂછે. બેન્ઝીન does not give addition reaction even though it contains double bond. બેન્ઝીનમાં ડબલ બોન્ડ હોવા છતાં બેન્ઝીન યોગશીલ પ્રક્રિયા આપે નહીં. બેન્ઝીન does not give electrophilic addition reaction but it gives substitution reaction. સપોઝ કે તમે સાદી એવી રિએક્શન જોઈએ છે, સપોઝ ઇથિન હોય, એમાં બ્રોમિન મોલેક્યુલ એડ કરીએ, ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન થશે ને, Br- બનશે અને Br+ બનશે. બ્રોમોનિયમ આયન બનશે ફર્સ્ટ સ્ટેપમાં. અહીંથી આ રીતના બને Br+ અને Br-. બ્રોમોનિયમ આયન બને અને એટેક કરી અને આવી રીતનું એડિશન થઈ જશે. લાસ્ટમાં આ રીતના જે પણ છે અહીંયા CH2, અહીંયા Br CH2 વચ્ચે કેવો ચાર્જ આવશે? પોઝિટિવ. નેક્સ્ટ Br- કોઈ પણ જગ્યાએથી એટેક કરી દેશે અને ફાઇનલી તમને આ રીતની પ્રોડક્ટ આપશે. CH2 Br બ્રોમિનેશન ઇઝ એન્ટી. પણ બેન્ઝીન છે એમાં પણ પાઈ બોન્ડ છે. જો તમે થશે રિએક્શન? No. No, sir. 11મા ધોરણમાં ભણતા કે બેન્ઝીન બ્રોમિન નો રંગ દૂર ના કરે, બ્રોમિન જેવું ડિકલરાઇઝ ના કરે. આવું થાય તો શું થાય? આવું થાય સપોઝ એડિશન થાય શું થાય? એની એરોમેટિસિટી ડિસ્ટર્બ થાય એટલા માટે. વેરી ગુડ. આ બધી જગ્યાએ તમારે યુટિલાઇઝ થવાનું. ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે
જેમ તમારે એમએસસી કેમિસ્ટ્રી થવું દરેક કમ્પાઉન્ડ ને એરોમેટિક કમ્પાઉન્ડ બનવું છે. જો આ તમે કમ્પાઉન્ડ જો એરોમેટિક છે, આ કેવો થઈ ગયો? નોન એરોમેટિક. બનવું હોય કોઈ ના બનવું હોય એરોમેટિસિટી ડિસ્ટર્બ થઈ જશે એટલા માટે સબસ્ટિટ્યુશન રિએક્શન તમે આનું પ્રિડલ ક્રાફ્ટ alkylation acylation સાદી જ રિએક્શન Br2 in presence of FeBr3 તમે કરો તો આપશે બ્રોમોબેન. કેવો છે? એરોમેટિક જ છે. આ બહુ સારી વસ્તુ છે પણ યુઝફુલ છે, જરૂરી છે. ક્લિયર? યસ સર. ઓકે. હવે કાલે એટેન્ડન્સ ના અમુક સ્ટુડન્ટ નામે આજે એડ કરવાના છે, થોડું લઈ લઈએ આપણે. સર હા બોલો સર બોલો. હા બોલો બોલો. સર લાસ્ટ થોડું રિએક્શન ફરી વખત એક્સપ્લેન કરો. હા ઓકે. બ્રોમિન વાળું કરે એવું એ? હા યસ સર. આ એકદમ સિમ્પલ રિએક્શન છે. આ જે છે ને Br2 અને FeBr3 વચ્ચે રિએક્શન થાય. FeBr3 અને Br2 વચ્ચે રિએક્શન થઈને બ્રોમોનિયમ આયન જનરેટ થાય. બરાબર? અને એ બ્રોમોનિયમ આયન કોઈ પણ જગ્યાએ એટેક કરે એન્જિન ઉપર એટલે તમને આવું રીતનું બનશે. સપોઝ કે આ જગ્યાએ બ્રોમિન એડ તો પોઝિટિવ ચાર્જ અહીંયા જનરેટ થશે અને ત્યાર પછી એનું રેઝોનન્સ થશે. આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે. નેક્સ્ટ સ્ટ્રક્ચર આવું આવશે. પોઝિટિવ ચાર્જ અહીંયા જનરેટ થશે. નેક્સ્ટ પછી આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે અને પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે. અને લાસ્ટમાં ડીપ્રોટોનેશન થશે કેમ કે Br2 અને FeBr3 હોય ને, FeBr3 કેવું છે? લૂઇસ એસિડ છે. એ કેમાં કન્વર્ટ થઈ જશે? FeBr4 માઇનસ અને બ્રોમોનિયમ આયન આ રીતના જનરેટ કરશે. હવે સોલ્યુશનમાં FeBr4 માઇનસ આવે હશે જ અને કોઈ પણ એ હવે શું કરશે? નેક્સ્ટમાં H પ્લસ એસેપ્ટ કરી લેશે અહીંથી અને અહીંથી H પ્લસ જે રિમૂવ થશે ડીપ્રોટોનેશન દ્વારા અને આની સાથે રિએક્ટ કરી અને HBr અને FeBr3 જે કેટાલિસ્ટ હોય એ પાછો મળી જાય. આ રિએક્શન છે બહુ ઇમ્પોર્ટન્ટ. બધી રિએક્શન નાઇટ્રેશન છે, સલ્ફોનેશન છે, ક્લોરિનેશન છે, 11th માં આવતી તમારે એકદમ બેઝિક રિએક્શન છે. અને લાસ્ટમાં અહીંથી H પ્લસ રિમૂવ થશે અને Br અહીંથી HBr રિમૂવ થઈ જશે અને સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય. આ એડિશન રિએક્શન નથી. સબસ્ટિટ્યુશન એટલા માટે અહીંયા શું હતું? હાઇડ્રોજન હતું. હાઇડ્રોજન સબસ્ટિટ્યુટ થયો અને ત્યાં કોણ એન્ટર થયું? Br. એક ગ્રુપ યસ. એન્ટર થાય એટલે સબસ્ટિટ્યુશન કહેવાય. એટલે બેન્ઝીન સબસ્ટિટ્યુશન રિએક્શન આપશે પણ એડિશન નહીં આપે. કેમ કે એડિશન રિએક્શન થી શું થયું? તો જો એરોમેટિસિટી એની લોસ થઈ ગઈ. બરાબર? એટલે આ તો એકદમ બેઝિક રિએક્શન છે પણ ખૂબ કામની છે. ઇન્ટરવ્યુ દ્રષ્ટિએ પૂછે અને અહીંથી બીજી આપણે બીજી સાથે કરાવશું એવું જરૂર નથી. બેન્ઝીનનું નાઇટ્રેશન છે, સલ્ફોનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન સેમ મિકેનિઝમ દ્વારા થશે. લાસ્ટમાં જો એરોમેટિસિટી ગેઇન કરશે આવું રેઝોનન્સ થાય પ્રોબેબલ હાઇપોથેટિકલી અને ડીપ્રોટોનેશન થઈ ફાઇનલી વી ગેટ બ્રોમોબેન્ઝીન. ક્લિયર? યસ સર. In short, આટલું યાદ રાખવાનું. Benzene does not give addition reaction even though it contains double bond, but it gives substitution reaction. અને એનું રીઝન આ જ આવશે. રીઝન કોઈને આપો તો ખૂબ સારું પડે. એટલે યુનિટ આમ નાનો એરોમેટિસિટી કમ્પાઉન્ડ નો પણ તમારે બધી જગ્યાએ બધા ચેપ્ટર આવશે ને એમાં જરૂર પડવાની છે બધી વસ્તુ.